સમયને માટે ફરીને એક વખત પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે ઈશ્વરે આપણને આજનો આ મહાન દિવસ આપ્યો છે અને આજે સાંજે પ્રભુના પવિત્ર અને સમર્થ વચનોમાંથી જ્યારે આ સુંદર સમયની અંદર આપણે એકત્ર થયા છે ત્યારે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે મને જે તક આપવામાં આવી તમારી મધ્ય પ્રભુનું વચનને લાવવાને માટેની, એના માટે પણ ખાસ રીતે પ્રભુનો આભાર માનીએ છીએ. પારેખ સાહેબ અને પાસ્ટોરેટ કમિટી અને મહિલા સંગતનો આ સમય ખાસ રીતે આભાર માનીએ છીએ. આપણી મધ્ય સિનિયર પારેખ સાહેબ મોહન સાહેબ પણ છે, એમના માટે પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહ જુદી જુદી રીતે આપણે ઉજવીએ છીએ. કુટુંબની ભાવનાની વાત આવે, પરિવારની વાત આવે, જુદા જુદા લોકો અથવા તો પ્રભુના સેવકો એ આપણી આગળ પ્રભુનું વચન લાવે, એ જે આપણી આખી વ્યવસ્થા છે. અને વ્યવસ્થાની અંદર ગયા રવિવારથી લઈને અત્યાર સુધી, એટલે કે આજે શનિવાર, આવતીકાલે મને એવું લાગે છે કે છેલ્લો સંદેશો હોઈ શકે, અને આખા અઠવાડિયા દરમિયાન જુદા જુદા વિષયોમાંથી, જુદા જુદા વચનોમાંથી અને જુદા જુદા સેવકોએ, સેવિકાઓએ આપણી મધ્ય પ્રભુનું વચન લાવવાને માટેનો પ્રયત્ન કરીને આપણે બધા જ ઘણી બધી રીતે શીખવાને માટેનો પ્રયત્ન કરીને આપણે શીખ્યા પણ છીએ. આ બધી બાબતોને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે ફરીને એક વખત આ સાંજના સમયે, આ સુંદર સમયે ઈશ્વરના પવિત્ર અને સમર્થ વચનોમાંથી કેટલીક વાતો આપણે શીખવા માંગીએ છીએ. ત્યારે આપણે એ શીખ્યા પહેલા આપણા મસ્તકોને નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે મહાન અને ગૌરવવાન ઈશ્વર છો. તમે અમને પ્રેમ કરનાર અમારા પ્રભુ છો. એના માટે પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પ્રભુજી આ રાત્રિની પળોની અંદર તમારા પવિત્ર અને સમર્થ વચનોમાંથી જ્યારે અમે શીખવાના છીએ, ત્યારે પ્રભુ તમે અમને સહાય કરો, તમારી કૃપા આપો. આ જગાને પ્રભુ તમે તમારા આત્માના સામર્થ્યથી ભરી દો. તમે શીખવો અને અમે શીખીએ એવું તમે થવા દો. મુજબડ પાત્રને પણ તમારા પવિત્ર અને સમર્થ હાથોમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. આજનો જે શાસ્ત્ર પાઠ છે આપણી આગળ જો વાંચવામાં આવ્યો, યોહાનને લખેલી સુવાર્તા, તેનો 13મો અધ્યાય અને તેના 1 થી 11 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા. બેઝિકલી આ શાસ્ત્ર પાઠ જે છે એને મોટાભાગે કદાચ શું કહેવાય એને, હોલી કમ્યુનિયન, પ્રભુ ભોજનનો જે પવિત્ર સંસ્કાર હોય છે ને, એની અંદર આ શાસ્ત્ર પાઠમાંથી મોટે ભાગે ઘણા બધા પ્રભુના સેવકો અને સેવિકાઓ સંદેશો આપતા હોય છે. કારણ કે આખી જે વ્યવસ્થા છે, પગ ધોવાની ક્રિયાની જે વાત આવે છે, આપણા વિસ્તારની અંદર ઘણી બધી મંડળીઓ, વ્યારાની અંદર હું છું અને અમારી ત્યાંની મંડળીઓની અંદર પગ ધોવાની આખી ક્રિયા જે વાત આવે છે, એ આની અંદરથી એ લેવામાં આવેલી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોના પગ ધુએ છે અને એની અંદરથી ઘણી બધી બાબતો શીખવાની પણ મળતી હોય છે. પણ ખ્રિસ્તી સેવા મહિલા સંગત દ્વારા કુટુંબ અને પરિવારની જ્યારે વાત આવે છે અને આ શાસ્ત્ર પાઠને જ્યારે મૂકવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ રીતે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ કુટુંબ અને પરિવારને પણ બહુ સુંદર લેસન શીખવાડે છે, બહુ સુંદર બાબતોને એ શીખવાડે છે. અને આજે આપણે એમાંથી કેટલીક અગત્યની અને મહત્વની બાબતો એ શીખવાનો પ્રયત્ન કરીશું. જો તમે જુઓ તો યોહાનની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પહેલાના જે સમય છે, મૃત્યુ પહેલાની જે આખી વાત છે, ઉપલી મેળીમાં જે ચર્ચા થયેલી છે, એની નોંધ આપણે જોઈ શકીએ છીએ. અને આ એક જ રાત્રિના સમય દરમિયાન આખી બનેલી ઘટના છે. 13મા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીને જો તમે ધ્યાનથી વાંચો, વ્યવસ્થિત રીતે વાંચો અને જુઓ, તો ઉપલી મેળીની અંદર બનેલી આ ઘટના છે કે જે બન્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને
કોર્ટની અંદર હાજર થવું પડવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર તહોમત મૂકવામાં આવવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપમાનિત થવાની વાત આવવાની છે, અને ત્યાર પછી એ વધસ્તંભનો માર્ગની વાત આવે, વધસ્તંભ ઉપર જડાવવાની વાત આવે, અને આખી જર્ની એ શરૂ થવાની છે. એની અગાઉનો જે સમય છે ને, આ ઉપલી મેળીનો સમય, એ બહુ જ અગત્યનો હતો, બહુ જ મહત્વનો હતો, અને એની નોંધ અહીં આગળ એ કરવામાં આવેલી છે. 13માંથી લઈને 17મા અધ્યાય સુધી એ બધી જ વાત આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. તેની સાથે જે મહત્વની બાબત બીજી આપણે એની અંદર જોઈ શકીએ છીએ તે એ છે કે આ ઉપલી મેળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના 12 શિષ્યો હતા, અને 13 વ્યક્તિઓની સાથેનું આખું ઇન્ટરેક્શન હતું. 13 વ્યક્તિઓ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બીજા 12, તેઓની સાથેનો જે આ સમય હતો ને, આ રાત્રિનો સમય, એની નોંધ આખી આની અંદર એ લખવામાં આવેલી છે. અને એ તમે જોઈ શકો છો કે ત્યાં આગળ ઉપલી મેળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય છે, એના શિષ્યો હોય છે, જમવાનું તૈયાર હોય છે, જમવાની તૈયારી ચાલતી હોય છે, અને તેઓ જમવાને માટે બેઠા હોય છે. અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ડાઇનિંગ ટેબલ ઉપર અથવા તો છેલ્લા ભોજનના એ ટેબલ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને બહુ જ મહત્વનું અને અગત્યનું શિક્ષણ અને સમજણ પણ આપે છે. અને એ શિક્ષણ, એ સમજણ આપણે કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર અને આપણી મંડળીની અંદર પણ બહુ જ અગત્યનું છે, બહુ જ મહત્વનું છે. પરિસ્થિતિ વિપરીત હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો વધસ્તંભ તરફ આગળ વધી રહ્યા હતા, અને એ વધસ્તંભ તરફનો જે માર્ગ છે એ સાદો કે સહેલો નહોતો, એ મુશ્કેલ ભરેલો હતો, વિપરીત સંજોગો હતા, વિપરીત સમય હતો. અને એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે બહુ જ મહત્વની વાત કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો જે માનવજાત પ્રત્યેનો જે પ્રેમ છે એ શીખવાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સફળ આગેવાન તરીકેની સમજણ ત્યાં આપે છે. પાપોની ક્ષમાની વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ કરે છે. અને આજે સાંજે એમાંથી કેટલીક વાતો જોવા માંગીએ છીએ. પહેલી વાત, ઈસુનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ. કુટુંબની અંદર પ્રેમ હોવો બહુ જરૂરનું છે. પરિવારની અંદર માતા, હસબન્ડ અને વાઈફ, પતિ અને પત્ની એકબીજાને પ્રેમ કરે, માતા પિતા અને બાળકો એકબીજાને પ્રેમ કરે, અંદર કૌટુંબિક ભાવના હોય, પ્રેમની વાત હોય, એ બહુ જ અગત્યનું છે, બહુ જ મહત્વનું છે. અને એવું જ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શીખવાડે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે જુઓ ને, એમની 3-3.5 વર્ષની જે જાહેર જીવનની જે કંઈ પણ સેવાઓ છે, એ સેવાઓની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોની સાથે હોય છે. અને તેઓની અંદર એક કુટુંબ કે એક પરિવાર તરીકે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં એ સાથે ને સાથે એ પરિવારના સભ્યો તરીકે પોતાની એ આગેવાની આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પૃથ્વી ઉપરના સંપૂર્ણ તેમના જીવનની અંદર એક સંપૂર્ણ માણસ તો હતા જ, તેની સાથે સાથે સંપૂર્ણ દેવત્વ પણ ધરાવતા હતા. આપણે બધા જ જાણીએ છીએ ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3-3.5 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યારે તેઓ સંપૂર્ણ મનુષ્ય પણ હતા અને સંપૂર્ણ દેવત્વ પણ તેઓ ધરાવતા હતા. અને 3-3.5 વર્ષની જાહેર સેવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને હરેક પ્રકારનું શિક્ષણ આપ્યું હતું, સમજણ આપી હતી. અને ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને ખૂબ જ નજીકથી ઓળખતા હતા, બહુ સારી રીતે જાણતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને બહુ જ નજીકથી ઓળખતા હતા. તેમના વિચારો, તેમની લાગણીઓ, તેમની મહત્વાકાંક્ષાઓ વિશે તેઓ જાણતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાકેફ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ ખબર હતી કે જે 12 અમે અહીંયા બેઠા છીએ ને, જે ટેબલ ઉપર અમે જમવાને માટે બેઠા છીએ ને, એમાંના 12માંનો એક કે જે મારી વિરુદ્ધ જવાનો છે અથવા તો મને મારી ધરપકડ કરાવવાનો છે, એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ સારી રીતે એ જાણતા હતા. જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 24મી અને 25મી વાતો, 24મી અને 25મી કલમને જો તમે જુઓ ને, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બહુ જ અગત્યની વાત ત્યાં આગળ કરે છે.
હું તમારા માટે વાંચીશ. જો તમારી પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ હોય તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેના 24માં અને 25માં વચન, મારા બાઇબલ પ્રમાણે પાના નંબર 90 ઉપર એ શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યો છે. ત્યાં આગળ એવું લખ્યું છે, 23મી પણ હું વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે કે હવે પાસ્કા પર્વને વખતે તે યરુશાલેમમાં હતો. ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો. બહુ બધાએ વિશ્વાસ કર્યો, ઘણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો. પછી શું લખે છે આગળ, 24મી કલમ, પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો કેમ કે તે સર્વને જાણતો હતો અને માણસ વિશે કોઈ શાહેદી આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. અને અહીં આગળ હું અને તમે જોઈ શકીએ છીએ કે ઘણા લોકોએ વિશ્વાસ કર્યો એવું કહેવામાં આવ્યું છે, પણ ઈસુને તો ખબર હતી કે આમાંના કેટલા વિશ્વાસુ છે, કેટલા વિશ્વાસુ નથી. અને એવી જ રીતે અહીં આગળ જો તમે જુઓ ને, એમાંનો જે એક હોય છે યહૂદા ઇસ્કારિયોત, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ પણ એ કરાવવાને માટે તૈયાર થાય છે. ઘણા વિશ્વાસ કરે છે ઈસુ પર. આપણા કુટુંબ અને આપણા પરિવારની અંદર પણ આપણે ચોક્કસ રીતે એવું કહી શકીએ કે અમે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા લોકો છીએ, ચોક્કસ કહી શકીએ. પણ ખરેખર હું પ્રભુને પ્રેમ કરું છું કે કેમ? ખરેખર હું મારા દેવને અંગત રીતે ઓળખું છું અને જાણું છું કે કેમ? એ ક્વેશ્ચન માર્ક હશે. આ બારે પણ એવું જ કીધું હે ને, જ્યાર સુધી ધરપકડ ના થઈ ને ત્યાં સુધી તો આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે ના પ્રભુ, અમે તો તારી સાથે ને સાથે જ છે. પેલો પિત્તર તો બધું જ કહી નાખે ને, પ્રભુ દુનિયા તને છોડી દે પણ હું તને છોડવાનો નથી. પણ પ્રભુ એ બધાને બહુ સારી રીતે ઓળખે છે અને બહુ સારી રીતે જાણે છે. અને અહીંયા આગળ જે વાત હું અને તમે જોઈએ છીએ કે ચોક્કસ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ખબર જ હતી કે યહૂદા ઇસ્કારિયોત એમની ધરપકડ કરાવવાના છે. તેમ છતાં પ્રભુ એને પણ પ્રેમ કરે છે. પ્રભુ એને પણ એ ચોક્કસ રીતે એ પ્રેમ કરે છે ને જે બાબતને હું અને તમે બહુ સારી રીતે અહીંયા આગળ એ જોઈ શકીએ છીએ. ઈસુ છે ને એ પોતાનો પ્રેમ માત્ર શબ્દોથી નથી બતાવતો. ઈસુ એ પોતાનો પ્રેમ ખાલી કહેવાથી નથી બતાવતો. તમે જુઓ કે અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતાનો પ્રેમ બતાવે છે ને, એક ટેબલ પરથી ઊભા થાય છે, એક કપડું લે છે અને એના કમરે વીંટાળે છે અને એના શિષ્યોના શું કરે છે? એ પગ ધુએ છે. એ પગ ધુએ છે. અને ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ જે પ્રેમ છે ને, એ પ્રેમ એક કુટુંબની અંદર હોવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આપણે શરૂઆતમાં જોયું તેમ એ પોતે દેવ પણ હતા અને મનુષ્ય પણ હતા. દેવ હોવું એટલે તો હે ને કેટલી બધી મોટી વાત. તેમ છતાં એનું જે ગ્રુપ હતું અથવા તો એની આસપાસના જે લોકો હતા, એ લોકો બહુ જ નજીકના સમયની અંદર જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થવાની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે કે આ બધા મને છોડીને જતા રહેવાના છે અને જે પેલો એક છે તે તો મારી બહુ જ વિરુદ્ધમાં પડ્યો છે. મારો શું કહે છે કે મારી ધરપકડ કરાવવાને માટે તો એને રૂપિયા પણ લઈ લીધા છે, લાંચ પણ લઈ લીધી છે, એનું કામ કરવાને માટે તૈયાર જ છે. અને આવા સમયની અંદર, આવા સિચ્યુએશનની અંદર, આવી વિપરીત સંજોગોની અંદર એના જ નજીકના લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં જાય છે, એવા સમય, એવા સંજોગોની અંદર પણ છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રેમ બતાવે છે. શબ્દો દ્વારા નહીં પણ કાર્ય દ્વારા પણ બતાવે છે. એને યહૂદા ઇસ્કારિયોતના પણ એ પગ ધુએ છે, એના શિષ્યોના એ પગ ધુએ છે. અને એમ કરીને એ પ્રેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને એ બતાવે છે. તમે જુઓ કે એ અહીંયા આગળ જે ઈસુ પોતાનો પ્રેમ બતાવે છે તે શબ્દોથી નહીં કે પોતાની ભાવનાઓથી તે પ્રગટ કરતો નથી, પણ એ પ્રેમમાં તમે જુઓ ને તો સંવેદનશીલતા હોય છે. એ પ્રેમની અંદર જે અવરોધો હોય છે ને, એ અવરોધોને પણ એ તોડી નાખે છે.
એનું હૃદય જે છે ને એ ખુલ્લું એ મૂકે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોના એ પગ ધુએ છે. જાણે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના પાપ સંબંધી જાણે છે. યહૂદા ઇસ્કારિયોતના પાપ સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે. અને પણ તેમના અધૂરાપણાની અંદર પણ ઈસુ એક એના આગેવાન તરીકે તેઓને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે. મિત્રો, આજે છે ને આપણા કુટુંબ, આપણા પરિવાર, આપણી મંડળી, આપણા સમાજ, આપણે જે જગા ઉપર રહીએ છીએ એ બધાની અંદર ઘણી બધી વખત આગેવાન તરીકે, લીડર્સ તરીકે, પાળક તરીકે અમે પણ આવી જઈએ, મહિલા સંગત તરીકે બહેનોની આગેવાની આવી જાય, પાસ્ટરેટ કમિટીની પણ આગેવાની આવી જાય, કુટુંબની અંદર પતિ અને પત્નીની જે જવાબદારીઓ છે, જે આગેવાનીઓ છે, બાળકોની જે જવાબદારીઓ છે, બાળકોની જે મંડળી કુટુંબની અંદરની આગેવાનીઓ છે, એ બધાની અંદર છે ને આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ ચોક્કસ રીતે એવું લાગશે કે અહીં આગળ મને કશુંક અન્યાય થઈ રહ્યો છે, મને એવું લાગશે કે કોઈક વ્યક્તિ એ મારી વિરુદ્ધ કે મંડળીની વિરુદ્ધ કે એની વિરુદ્ધ છે, એવું કશું ચાલી રહ્યું છે. એવા સમયે પણ છે ને બાઇબલનો દેવ અહીં આગળ તમને મને એવું શીખવાડે છે કે વી હેવ ટુ લવ ધેમ. આપણે તેમને પ્રેમ કરવો પડશે. બાઇબલ અહીંયા આગળ એ બાબતને બતાવે છે. હે ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એના શિષ્યોને પ્રેમ કરે છે અને કુટુંબના વડીલ તરીકે, મોભી તરીકે, મંડળીના વડીલ તરીકે, મોભી તરીકે મારે અને તમારે એકબીજાને પ્રેમ કરવો પડશે અને પ્રેમ કરતા શીખવાડવું પણ પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા આગળ પ્રેમ તો કર્યો. તમે જુઓ કે બહુ જ નજીકના સમયની અંદર તો એક વ્યક્તિએ તેની ધરપકડ કરાવડાવી દીધી. ધરપકડ થયા પછીના થોડાક જ સમયની અંદર બધા શિષ્યો એને છોડીને જતા રહ્યા. પણ તમે જુઓ કે પેલો યહૂદાનું તો ઓકે, કોઈ કારણોસર એ મૃત્યુ પામે છે, સુસાઇડ કરી લે છે, અને બાકીના જે 11 હોય છે ને એ ઈસુના પ્રેમને પાછળથી પણ સમજે છે. જ્યારે પવિત્ર આત્મા એ લોકો ઉપર આવે છે ને ત્યારે એ પ્રેમની અનુભૂતિ તેઓને થાય છે અને પછી તેઓ કોઈથી ડરતા નથી અને તેઓ ઈસુના પ્રેમને આખા જગતની અંદર પ્રગટ કરે છે. બાઇબલ એ તમને મને બાબતની સમજણ આપે છે, એ બાબતનું શિક્ષણ આપે છે કે મારે અને તમારે છે ને એકબીજાને પ્રેમ કરવો પડશે. કુટુંબની અંદર, પરિવારની અંદર અન્યાય હશે, 2 બાળકો હશે ને તો 2 માંથી એકને એવું થશે કે હારું આ મારા મા બાપ છે ને આને વધારે પ્રેમ કરે છે ને આને મને ઓછો પ્રેમ, એવું ઘણું બધું ચાલશે. નાની નાની એવી ઘણી વાતો આવશે મંડળીઓની અંદર, કુટુંબ પરિવારની અંદર. પણ એવા સમયે છે ને મારે અને તમારે એકબીજાને પ્રેમ કરવો પડશે. બીજી જે વાત આની અંદર આપણે શીખી શકીએ છીએ ને એ નમ્રતાની વાત છે. બહુ મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ બહુ નમ્ર બને છે. તમે જુઓ કે એ જ્યારે ટેબલ પરથી ઉઠે છે, કમર પર પેલું કપડું બાંધે છે અને શિષ્યોના પગ ધુએ છે. ઈસુ કોણ હતા? દેવ હતા. ઈસુને પોતાને ખબર હતી, એના બાર શિષ્યોને પણ ખબર હતી કે આ તો દેવ છે. એક મોટી વ્યક્તિ હતી, એક આગેવાન કક્ષાની વ્યક્તિ કે જેને ઈશ્વરે પસંદ કરેલી અને લોકોની મધ્ય એને લઈને આવવામાં આવે છે. ઈસુ એ બહુ જ મોટી વ્યક્તિ હતા. અને તમે જુઓ યહૂદી સમાજની અંદર પગ ધોવાનું જે કાર્ય છે ને એ જે શું કહેવાય છે કે જે દાસ રાખવામાં આવે, નોકર જે યહૂદી સમાજની અંદર રાખવામાં આવે છે ને એના કામોને પણ વહેંચવામાં આવેલા હોય છે. અમુક પ્રકારનું કામ અમુક પ્રકારના સેવકો અથવા તો દાસો જ કરી શકે અને અમુક પ્રકારના કામ અમુક દાસોને આપવામાં આવેલા છે. અને એની અંદરની કેટેગરીની અંદર જે સૌથી અને નિમ્ન કક્ષાનું જે કામ હતું ને એ કોઈકના પગ ધોવાનું કામ હતું, એ જે દાસ કરે. તો તમે જુઓ કે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકદમ નમ્ર બનીને એના શિષ્યોના ત્યાં આગળ શું કરે છે? પગ ધુએ છે. એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાના સાબિત નથી થઈ જતા. એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેવાય છે કે ખોટા છે એવું સાબિત નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના જીવનની અંદર એના જે 12 શિષ્યો છે ને એને સમજણ આપવા માંગે છે, શિક્ષણ આપવા માંગે છે
કે ભાઈ તમારે નમ્ર તો બનવું પડશે. તમે જુઓ કે એની અંદર આપણે આગળ જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ટેબલ પરથી ઉઠે છે. લખવામાં આવ્યું છે ને કે ઈસુ જમણ પરથી ઉઠે છે, 4th કલમ 13મો અધ્યાય 4th કલમ, કે ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. આ જે આખું બતાવે છે ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 12માં સૌથી મોટા હતા. ચમત્કાર એમણે કર્યા હતા, આગેવાન હતા. બધી જ રીતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સ્ટાન્ડર્ડ હતું એ આ 12 કરતા ઊંચું હતું. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નમ્ર બને છે અને નમ્ર બનીને પોતાના શિષ્યોના પગ ધોવે છે. બાઇબલ અહીંયા આગળ શું સમજાવે છે ખબર છે? માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 25મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમજણ આપે છે કે જો તમે નમ્ર નહીં બનશો અને જો તમે હરેક પ્રકારના કાર્યોની અંદર તમારી નમ્રતાને તમે નહીં બતાવશો તો તમે એક આગેવાન તરીકે, એક કુટુંબના વડીલ તરીકે, મોભી તરીકે, મંડળીના વડીલ તરીકે, મંડળીના પાસ્ટરેટ કમિટીના સભ્યો તરીકે, પાળકો તરીકે જો આપણે નમ્રતા નહીં બતાવીશું તો સામેવાળી વ્યક્તિએ નમ્રતાનો પાઠ શીખી શકવાની નથી. ઘણી બધી વખત ઘણા બધા કુટુંબોની અંદર છે ને આવું બધું થતું હોય છે કે કામની વહેંચણી હોય નહીં. અમુક કામ એ પુરુષે જ કરવાના, અમુક કામ એ સ્ત્રીએ જ કરવાનું હોય છે ને. એવું રસોઈ બનાવવાનું, મને ખબર નથી તમારા માથે કેટલા પુરુષો ઘરે રસોઈ બનાવે છે કે કેટલી બહેનો પુરુષો જે અમુક કામો કરતા હોય છે ને આપણે વહેંચી લીધું છે. આપણે છે ને ડિવાઈડ કરી નાખ્યું છે કે આ કામ તમારું, આ કામ તમારું. હે ને બાઇબલ જે કુટુંબ પરિવારની જે ભાવનાની વાત કરે છે ને, એકબીજાને હેલ્પ કરવાની, એકબીજાને મદદ કરવાની, એકબીજાની સાથે મળીને કુટુંબ તરીકે આગળ વધવાની વાત આવે છે. પણ ઘણી બધી વખત હું અને તમે એવું કરી શકતા નથી અને અમુક કામ અમુક વ્યક્તિઓએ પોતાના કરી લીધા છે ને અમુક કામ અમુક વ્યક્તિઓએ પોતાનાથી દૂર કરી દીધા છે. બાઇબલ એવું નથી શીખવાડતું. બાઇબલ એવું શીખવાડે છે કે કુટુંબ અને પરિવારની અંદર મારે અને તમારે એકબીજાને મદદ કરવાનું છે. કેમ નથી કરતા ખબર છે? ઘણી બધી વખત રસોઈ બનાવવાનું કોઈ ભાઈઓને કહે તો તેમને શરમ લાગે નહીં. આ કામ મારાથી ના થાય. કરીએ છીએ એવું ઘણી બધી વખત, હે ને? કેટલાક એવા કામ હોય કે જે બહેનોને ના ભાઈ આ કામ મારાથી ના થાય. બજાર જવાનું છે તો યાર તમારે જ જવું પડે, અમારાથી ના જવાય. શરમની વાત આતી, હે ને? અને એને લઈને છે ને ઘણી બધી વખત પરિસ્થિતિ જે થાય છે ને તે જ થાય છે કે હું અને તમે એકબીજાને માટે નમ્ર બનતા નથી, એકબીજાને સમજવાનો પણ પ્રયત્ન કરતા નથી અને એકબીજા પ્રત્યેની ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ. ઘણી બધી અપેક્ષાઓ રાખે. અહીંયા આગળ તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને શું કરાવે? તેઓની પાસે શું કરે છે? નમ્ર બને છે. જે તમે જુઓ આગળના સમય પછી યોહાનની લખેલી સુવાર્તામાં જો તમે આગળ વાંચશો ને તો મને લાગે છે કે યાકૂબ અને યોહાનની માં આવે છે અને કહે છે કે ભાઈ મારા એક દીકરાને તારે જમણે ને એક દીકરાને તારે ડાબે બેસાડજે. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે ખબર છે? કે આ બધું કામ મારું ને તમારું નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ છે ને બહુ જબરજસ્ત સમજણ અને શિક્ષણ આપે છે. અને જેમણે શું કીધું ખબર છે? ત્યાં આગળ જે પ્રથમ થવા ચાહે તેણે શું થવું પડશે? છેલ્લા થવું પડશે. તો આ જે સમજણ છે ને, હું મારા બાળકો પ્રત્યે, મારી પત્ની પ્રત્યે કે મારા પતિ પ્રત્યે એવી અપેક્ષા રાખું છું કે એ આ પ્રકારનું નમ્ર બને. પણ હું પોતે જ્યારે મારી પોતાની વાત આવે ત્યારે એ નમ્રતા મારા જીવનમાં દેખાતી નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ એક બાબત કરે છે કે આ લોકોએ કશું બનવું છે. બાઇબલનો દેવ એવું શીખવાડે છે કે જો તમારે કશું બનવું છે તો તમારે નમ્ર બનવું પડશે. મંડળીઓની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર મિત્રો નમ્રતા જો નહીં હશે ને તો ઘણા બધા પ્રશ્નોનું સર્જન થશે. ઘણી બધી સમસ્યાઓ તમારા ને મારા જીવનમાં આવીને ઊભી રહેશે. નમ્રતાથી ઘણી બધી બાબતોમાં સમાધાન થઈ જતું હોય છે.
નમ્રતાથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ આવી જતું હોય છે. અને આજે જો આપણા કુટુંબો અને આપણા પરિવારો ને બાંધવા હશે, આપણા કુટુંબો આપણા પરિવારોને જો વધારે મજબૂત બનાવવા હશે, આપણી મંડળીને જો વધારે મજબૂત બનાવી હશે, તો મારે અને તમારે નમ્ર થવું પડશે. નમ્ર થવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલી હદ સુધી નમ્ર બન્યા કે જે યહૂદી સમાજની અંદર સૌથી નિમ્ન કક્ષાનું જે કાર્ય હતું એ કાર્ય પ્રભુ એ કરે છે અને એમ એના શિષ્યોને પાઠ શીખવાડે છે. આ જે કામ છે ને એ કુટુંબના વડીલનું છે, મોભીનું છે, મંડળીના વડીલનું છે, મોભીનું છે, આગેવાનોનું છે, લીડર્સનું છે. ઘણી બધી જગ્યાએ અત્યારે તો અત્યારની જે લીડરશિપ છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ બહુ સુંદર એ લીડરશિપ આપે છે ને. કુટુંબની અંદર પણ લીડરશિપ હોય છે, માતા પિતાની આગેવાની હોય છે ને. એટલે લીડર્સ જ્યારે આપણે બોલીએ છીએ, આગેવાન જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે આપણે બધા જ આવી જઈએ હે ને. માતા પિતા આવી જાય, બાળકો પણ આવી જાય. બાળકોની પણ ઘણી બધી જવાબદારીઓ હોય છે. બાળકો, પાસ્ટોરેટ કમિટી, એ બધાની અંદર અત્યારનો જે સમય જે ચાલી રહ્યો છે એની અંદર હું અને તમે જોઈએ છીએ ને, તે કેવી આગેવાની આપણે જોઈએ છે ખબર છે? બોસગીરીની આગેવાની, હુકમ કરવાની આગેવાની, હે ને. જોઈએ છીએ એવું મંડળીઓની અંદર. ખબર નથી, પાળક સાહેબ બહુ નમ્ર છે અહીંયા આગળ બંને, હે ને, પણ ઘણા બધા પાળક સાહેબો છે ને હુકમ જ કરતા હોય, તમારે આવું કરવાનું, અને એ બેઠા બેઠા જોયા કરે આપણે, હે ને, પણ કરવાનું. ઘણી બધી પાસ્ટોરેટ કમિટી હું અને તમે હુકમ જ કર્યા કે ભાઈ તમારે આ કરવાનું. ઘણા લોકો મંડળીની અંદર પણ એ હુકમ કરે, પાસ્ટોરેટ કમિટી આ કામ કરવાનું, બાળકોએ આ કામ કરવાનું. અને બોસગીરી, એકબીજા ઉપર જાણે કે હું અને તમે અધિકાર ચલાવીએ છીએ. હસબન્ડ અને વાઈફ એકબીજા ઉપર જાણે કે અધિકાર ચલાવે છે, હુકમ કરે છે. અહીંયા આગળ છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાંય હુકમ નથી કરતા. જે કરવાનું છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરીને બતાવે છે. અને એ બાઇબલનો દેવ તમને ને મને પણ સમજણ આપે છે કે ઘણા એવા કામો છે કે જેને હુકમ કરીને બીજા ઉપર કરાવવા કરતા જો હું ધારું તો પોતે પણ કરી શકાય. પણ આપણે નથી કરતા, પણ આપણને પેલું ગમી ગયું છે કે એકબીજા પર હું અને તમે અધિકાર ચલાવીએ. બાઇબલનો દેવ અધિકાર ચલાવવા કરતા એકબીજાની સાથે રહીને નમ્રતાથી આગેવાની પૂરી પાડવાની એ બાબત એ ચોક્કસ રીતે એ શીખવાડે છે. આગળ જો તમે જુઓ ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા શિષ્યના પગ ધોવે છે. કયા શિષ્યોના? યહૂદા ઇસ્કારિયોતના, કે જે બહુ જ નજીકના સમયની અંદર એને વધસ્તંભ પર ચડાવવાના હોય છે. એની પહેલાનું જે આખી વાતચીત થાય છે ને, તમે બાઇબલની અંદર જોઈ શકો છો કે પિત્તર એવું કહે છે કે પ્રભુ હું તને મારા પગ ધોવા દઈશ નહીં. ક્યાં લખ્યું છે બાઇબલની અંદર? 8મી કલમ, હે ને. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈશુએ તેનો ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી, હે ને. પિત્તરે કહી દીધું કે ભાઈ મારે તારા પગ ધોવા પડશે. અને કહી દેવામાં આવ્યું કે જો તું મને ના ધોવા દે તો મારે તારે કોઈ લાગભાગ રહેતો નથી. પછી શું કહે છે 9મી કલમ કે સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા મારું માથું પણ ધો. મને ઉપરથી નીચે સુધી તું આખો નવડાવી દે કે, હે ને. અહીંયા આગળ છે ને એક ઇન્ટરપ્રિટેશનની અંદર એક પ્રભુના સેવક બહુ સુંદર એ વાત કરે છે, એનો ખુલાસો બહુ સુંદર રીતે આપે છે. એક પુસ્તકની અંદર જ્યારે મેં વાંચ્યું કે પિત્તર ને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આખી વાતચીત થાય છે ને, એ વાતચીતના સમયની અંદર કશુંક ધોવાની વાત આવે છે, પગ ધોવાની વાત આવે છે ને. અને પિત્તર એવું કહે છે કે ભાઈ મારે તો તને નહીં ધોવા દઉં. પછી એવું કહે છે કે તું મને ઉપરથી નીચે સુધી આખો તું ધો. એક ઇન્ટરપ્રિટેશન એવી વાત કરે છે કે અહીંયા આગળ જ્યારે મારે જે શું કહેવાય છે કે બાઇબલનો દેવ જે સમજણ જે આપવાની વાત કરે છે તે અહીંયા આગળ એ છે કે ઈસુ જે પિત્તરને જવાબ આપે છે ને કે ભાઈ હું તને નહીં ધોવા દઉં, ત્યારે એ પિત્તર પોતાની આત્મિક અશુદ્ધતા જે છે અથવા તો જે પાપ જે છે હે ને એ ધોવાની ના પાડે, જાણે કે એવું ઉભરી આવે છે. ને એટલા માટે બાઇબલનો દેવ એવું કહે છે કે જો તું મને તારી એ પાપ રૂપી અશુદ્ધતા નહીં ધોવા દે ને તો મારે ને તારે કોઈ લાગભાગ જ નથી, હે ને.
પાપરૂપી જે અશુદ્ધતા છે, પાપની સાથે હું અને તમે ક્યારેય ઈશ્વરની પાસે અથવા તો ઈશ્વરની સાથે રહી શકવાના નથી. અને અહીં આગળ એ વાત ચોક્કસ રીતે એ જોવા મળે છે કે જે આત્મિક શુદ્ધતાની જે વાત આવે છે, પ્રભુ પિત્તરને આત્મિક શુદ્ધ કરવાની વાત કરે છે અને જે પાપ જે છે એને એ ધોવા માંગે છે. હવે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ભાઈ મારે તો ખાલી તારા પગ જ ધોવાના છે? બાઇબલ એવી સમજણ આપે છે કે જે તમારા જૂના પાપ ધોવાઈ ગયા છે ને, પ્રભુ એને ફરી યાદ કરતા નથી. જૂના જે પાપ જેના માટે મેં અને તમે પ્રભુની પાસે માફી માંગી છે, પસ્તાવો કરીને માફી માંગી છે, એ હવે ધોવાઈ ગયા છે. પ્રભુ એને યાદ કરતા. પણ હવે જે રોજ બરોજના જીવનની અંદર જે નવા પાપ, કારણ કે હું અને તમે માણસ છીએ, આપણું જીવન એ પાપી છીએ, અને પાપ જ્યારે મારા અને તમારા જીવનની અંદર પ્રવેશ પામતું જાય છે ત્યારે એને શુદ્ધ કરવાની અથવા તો એને ધોવાની એ વાત આવે છે. અને એટલા માટે અહીંયા આગળ બાઇબલ એ બહુ સુંદર સમજણ આપે છે કે ભાઈ તમારી જે આત્મિક શુદ્ધતા છે ને એ ધોવાવી જોઈએ, તો જ તમે પ્રભુની પાસે એ ચોક્કસ રીતે તમે જોઈ શકો છો. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવતી આધ્યાત્મિક શુદ્ધિકરણની વાત અહીંયા આગળ હું અને તમે જોઈ શકીએ છીએ. આધ્યાત્મિક શુદ્ધિકરણ ઘણી બધી વખત જેમ પિત્તર અહીંયા ના પાડે છે કે ભાઈ હું તને નહીં ધોવા દઉં, ઘણી બધી વખત હું અને તમે પણ પ્રભુને આપણા પાપોને ધોવાના માટે છે ને ઘણી બધી વખત ના પાડીએ છીએ. કેમ ખબર છે? કારણ કે મને એ પાપ વાલું લાગે છે, મને ગમે છે, અને એટલા માટે હું પ્રભુને એવું કહું છું કે પ્રભુ મને છે ને આ મારું પાપ મને બહુ ગમે છે, અને એટલા માટે તું મારા પાપને નહીં ધો. કોઈ પણ પાપ હોઈ શકે, વ્યભિચારનું પાપ હોઈ શકે, જુઠ્ઠું બોલવાનું પાપ હોઈ શકે, અભિમાનનું પાપ હોઈ શકે, ઘણા પ્રકારના પાપો છે કે જે મારા જીવનની અંદર જે મને ગમે છે એને હું શુદ્ધ નહીં થવા દઈશ. અને જ્યારે વાસ્તવિકતાનું ભાન થાય છે ને, પિત્તરને વાસ્તવિકતાનું ભાન થયું, પિત્તરને પ્રભુએ કીધું કે ભાઈ જો તું મને નહીં ધોવા દે ને તો તારો ને મારો કોઈ સંબંધ જ નથી. મિત્રો, એ વાસ્તવિકતાનું ભાન તમને ને મને થવું જોઈએ. બાઇબલ અહીં આગળ શીખવાડે છે કે એ અશુદ્ધતા, મારા જીવનની અશુદ્ધતાનું ભાન, પાપરૂપી અશુદ્ધતાનું ભાન એ મને થવું જોઈએ, અને હું એ પાપરૂપી અશુદ્ધતામાંથી બહાર નીકળું કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના અનંતકાળના જે સંબંધ છે એ સંબંધની અંદર હું આગળ વધું. આજે બાઇબલ તમને મને બાબતને શીખવાડે છે કે આપણે આપણી પાપરૂપી અશુદ્ધતાથી દૂર થઈએ, અને ઈસુ જે શુદ્ધિકરણની જે વાત કરે છે, ઈસુ જે તમને ને મને પ્રેમ કરે છે, ને ઈસુ જે તમને ને મને એના પ્રેમ અને એના નમ્રતાની અંદર જે આગળ લઈને જાય છે, એની અંદર હું પણ આગળ વધું, એના માટે મારે મારી પોતાની જાતને તૈયાર કરવાની છે. તો આ બહુ મહત્વનું છે. કુટુંબ અને પરિવારની અંદર હજુ આપણામાં એવા ઘણા લોકો હશે કે જે પોતાની પાપરૂપી અશુદ્ધતામાં રચ્યા પચ્યા રહેલા હશે. મંડળી તરીકે, કુટુંબ તરીકે, પરિવાર તરીકે મારી અને તમારી એ ફરજમાં આવે કે હું જે વ્યક્તિઓ પાપરૂપી અશુદ્ધતામાં ફસાયેલા છે ને તેઓના માટે પ્રાર્થના કરીએ. સૌ પ્રથમ તો હું અને તમે પોતે પાપરૂપી અશુદ્ધતામાંથી બહાર આવીએ, અને જેના વિશે હું જાણું છું મારા પરિવારની અંદર, મારા કુટુંબની અંદર, કે જેણે હજુ સુધી પ્રભુનો સ્વીકાર કર્યો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા નથી, તેઓના માટે હું પ્રાર્થના કરું કે જેથી કરીને તેઓ પણ એ પ્રભુના પ્રેમના અનુભવની અંદર આવે. આજે આપણે વિચારીએ આપણા જીવનોની અંદર જે પ્રભુ કામ કરે છે, જે ઈશ્વર તમને મને શીખવાડે છે, એમાં હું ક્યાં છું? અને બાઇબલનો દેવ એ તમને મને પ્રેમ કરવાની વાત કરે છે. શું હું આ યહૂદા ઇસ્કારિયોત જેવો કોઈ મારો દુશ્મન હોય એને પ્રેમ કરી શકું છું? એનો મતલબ એવો નથી કે મારે એની પાસે જઈને અરે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું, ના, એ વાત નથી. પણ ભલે એ તમને મને પ્રેમ કરે કે ના કરે, પણ મારા હૃદયની અંદર, મારા મનની અંદર એના વિશે એવી કોઈ પણ દુશ્મનાવટની લાગણીઓ
એ પ્રગટ કરવી નહીં. એ દુશ્મનની જે ભાવનાઓ છે ને એના વિશે એમાંથી મારે દૂર થવાની જરૂર છે. મારો પ્રેમ કે જે ઈસુએ મને આપ્યો છે એ પ્રેમને હું ત્યાં આગળ પ્રગટ કરું. ઘણી બધી વખત આપણને થતી અન્યાયની લાગણીઓની અંદર હું અને તમે શું કરીએ? નમ્ર બનીએ. અને હજુ પણ જો હું અને તમે પાપરૂપી અંધકારમાં અથવા તો અશુદ્ધતામાં છીએ તો એમાંથી બહાર આવવાને માટેનો પ્રયત્ન કરીએ. ના કેવળ હું એકલો કે એકલી આવું, પણ મારા કુટુંબ અને મારા પરિવારને પણ એ પાપરૂપી અશુદ્ધતામાંથી એ શુદ્ધિકરણની પ્રક્રિયામાં હું લઈને જાઉં. આ વચનોને સમજવાને માટે પ્રભુ આપણો પ્રત્યેકને સહાય કરો. થેન્ક યુ સો વેરી મચ.